શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ભારત અને કિર્ગિસ્તાને 6 કરાર ઉપર હસ્તાક્ષર વડે પોતાના ઐતિહાસિક સંબંધોને આપી ફાયદાની મજબૂતી। કટ્ટરવાદનો પડકાર બંને દેશ વેઠતા હોવાથી ત્રાસવાદથી યુવા પેઢીને અલિપ્ત રાખતો સામાજિક ઉપાય કરવા પણ સધાઈ સંમતિ। ખેતીવાડી વિશ્વવિદ્યાલયના સુકાનીઓને સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું, સોઇલ હેલ્થ કાર્ડ અને કૃષિ મહોત્સવ જેવી દૂરંદેશી નરેન્દ્રભાઈએ દાખવતા ગુજરાત બન્યું છે ખેતીવાડીમાં અગ્રેસર। ટેરેસ ગાર્ડનમાં શાકભાજી ઉગાડવાની ઝુંબેશનો નવો વિચાર આપતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા। ગજવામાં રોકડા રાખ્યા વગર લેવડ દેવડનો વ્યવહાર ચલાવતા ધીરે ધીરે શીખે છે ગુજરાત। સુરત રેલવે સ્ટેશન ઉપર સ્વાઇપ મશીન મુકાતા ટિકિટ ખરીદી બની કેશલેસ। ડિજિટલ સાક્ષરતા વધારવા માટે વિદ્યાર્થી જૂથને લોકો વચ્ચે મોકલશે પાટણ યુનિવર્સિટી। ખાતરની કેશલેસ ખરીદી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા ડિસ્કાઉન્ટ ઓફર મૂકે છે જીએનએફસી। માર્કેટ યાર્ડમાં ઉપજ વેચવા આવતો ખેડૂત હવે ચેકથી નાણાં લેતો થયો હોવાથી વેપારી આલમને થઈ છે રાહત। દારૂબંધી કાયદામાં 10 વર્ષની સજા અને હુક્કાબાર પર પ્રતિબંધ બદલ મુખ્યમંત્રી ઉપર અભિનંદન પોસ્ટકાર્ડની વર્ષા થાય તેવી મહેનતમાં લાગ્યો છે ભાજપ મહિલા મોરચો। ધારાસભ્ય સંગીતા પાટીલે મહિલાઓ માટે નશાખોરીનું નિયંત્રણ ફાયદેમંદ ગણાવ્યું। પ્રશાસક તરીકે પ્રફુલ્લભાઈ પટેલનું આગમન થયા બાદ મુક્તિ ઉત્સવની ઉજવણી 3 દિવસ સુધી ચાલે તેવો અનુભવ કરે છે દીવ દમણ। પહેલા કેશલેસ કેન્દ્ર શાસિત પ્રદેશ ઇલકાબ દીવ દમણને અપાવવા પ્રફુલ્લભાઈએ આદરી છે મહેનત। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતની 4 દિવસની મુલાકાતે આવેલા કિર્ગિસ્તાનના પ્રમુખ અલ્માઝબેક અતામબાયેવ વચ્ચે ઉચ્ચ પ્રતિનિધિ મંડળ કક્ષાની બેઠક યોજાઈ હતી। બેઠકને અંતે બંને દેશો વચ્ચે 6 સમજૂતીઓ ઉપર કરાર થયા હતા, જેમાં પ્રવાસન, કૃષિ અને યુવા બાબતો સહિતની સમજૂતીઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવાને મુદ્દે સમીક્ષા પણ થઈ હતી। 17 માર્ચના રોજ ભારત કિર્ગિસ્તાન દ્વિપક્ષી સંબંધોની રજત જયંતિ છે, તેવામાં સંબંધોનો વ્યાપ વધારવા બંને દેશોએ પ્રતિબદ્ધતા જાહેર કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કિર્ગિસ્તાનના પ્રમુખે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું। અમદાવાદ ખાતે કૃષિ વિશ્વવિદ્યાલયનો કારોબાર સંભાળતા ઉપકુલપતિઓના રાષ્ટ્રીય સંમેલનને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખુલ્લું મૂક્યું, ત્યારે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા તેમની સાથે હતા। સોઇલ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવાથી માંડી ચોમાસા અગાઉ કૃષિ મહોત્સવ યોજવાની દૂરંદેશી ગુજરાતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દાખવી હતી તેમ મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું। ગ્રામીણ અર્થતંત્રની કાયાપલટ વડે સમગ્ર ગુજરાતમાં સમૃદ્ધિ વધી છે તેવો અનુભવ રજૂ કરતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે હાલ 259 મિલિયન ટન અનાજ પાકે છે, તેની સામે અનાજની માંગ 2030 સુધીમાં 360 મિલિયન ટન થવાની ધારણા છે, જે પડકાર કૃષિ ક્ષેત્રએ ઉપાડવાનો છે। કૃષિ યુનિવર્સિટીમાંથી બહાર પડેલા સ્નાતકો ઘરની અગાસીમાં શાકભાજી ઉગાડવાની ટેરેસ ફાર્મિંગ પ્રથાનો પ્રચાર કરે તે પણ જરૂરી છે। एक एग्रीकल्चर यूनिवर्सिटी थी, उसमें से 5 एग्रीकल्चर यूनिवर्सिटी बनाई, उस पर उन्होंने महत्व दिया। गुजरात की जो हमारी कृषि थी तो वो सिंगल डिजिट जीडीपी थी, उन्होंने डबल डिजिट जीडीपी बनाया। उन्होंने किसानों को उनका माइंडसेट को चेंज किया और सॉइल हेल्थ कार्ड से लेकर कृषि महोत्सव तक उन्होंने किसानों को आधुनिक खेती की ओर और उसके साथ क्लाइमेट के साथ उनका संबंध सीधा बने ऐसी व्यवस्था की। તમે પણ આવતીકાલની દુનિયાને ચલાવવા માટે પોતાની જાતને કાબિલ બનાવો એ પ્રકારના લક્ષ્યાંકો સાથે દુનિયાની સાથે તાલમેલ કરીને તમારી કેરિયરને બનાવવા માટેના જે સંસાધનો આપણી પાસે ઉપલબ્ધ છે અને એ સંસાધનોમાં તમને કાંઈ પણ પ્રકારની આવશ્યકતાઓની જરૂરિયાત હોય તો યુનિવર્સિટીના આપ સૌ ચાન્સેલરો અહીંયા મળીને જે ચિંતન કરવાના છો એમાંથી आपकी ओर से जो भी संस्तुतियां हमको मिलेगी वो सब पूरी करने के लिए भारत सरकार की ओर से मैं आपको आश्वासन देता हूं।
વડોદરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતના કાર્યક્રમમાં સ્વયંસેવકોની બહોળી સંખ્યા વચ્ચે તેમને સાંભળવા જાહેર જનતા પણ ઉમટી પડી છે. નવલખી મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્વયંસેવકો નવા ગણવેશમાં હાજર હોવાથી ઘણા લોકોને ફેરફાર પહેલી વખત નજરે પડ્યો હતો. હિન્દુ સમાજમાં સંગઠન શક્તિ પ્રગટે અને તેનો રાષ્ટ્ર ઉત્થાનમાં ઉપયોગ થાય તે માટે સંઘ છેક 1925થી કાર્યરત છે. નાગપુરમાં સંઘની સ્થાપના થયા બાદ દેશભરમાં પ્રચારકોએ તેના વિકાસનો પાયો નાખ્યો હતો. મહારાષ્ટ્રથી આવેલા પરિવારની સવિશેષ સંખ્યા વડોદરામાં હોવાથી સંઘ પ્રવૃત્તિના મૂળિયા પણ વડોદરા દ્વારા ગુજરાતની ધરતીમાં નંખાયા હતા. संघ चलाना है, खुद चलाओ. संघ कार्य इतना बड़ा है, उसमें व्यय तो होता ही है, धन की आवश्यकता रहती है. स्वयं गुरुदक्षिणा करता है, पूरा करता है. संघ अपने काम के लिए किसी और के सामने अपना आंचल नहीं फैलाता, याचना नहीं करता. संघ के स्वयंसेवक संघ को चलाते सब प्रकार से, अपना समय देते, अपना धन देते, और ऐसा 90 साल से चल रहा है और चलते चलते बढ़ रहा है, निरंतर बढ़ रहा है, इसमें कमी नहीं आती. क्यों? पहली बात है कि संघ का काम भारत माता की भक्ति का काम है. भक्ति में जैसे दो नहीं होते वैसे आप दो नहीं होते, केवल भारत माता की भक्ति ही चलती है. दो नहीं होते तो आदमी का अहंकार भी यहां नहीं होता. काम चलाने के लिए नियुक्ति करनी पड़ती है, अधिकारी होते हैं, लेकिन वो बदलते रहते हैं और एकदम बदल जाते हैं. कोई खटपट नहीं करनी पड़ती, केवल बताया जाता है कि आज से आपका ये काम है, आपका ये काम है, और मान लेते हैं. संघ का सबसे छोटा कार्यकर्ता, छोटा है नहीं, दायित्व जिसका कम कार्य क्षेत्र में, कम लोगों पर ध्यान देना है, इस अर्थ में छोटा बड़ा कोई होता नहीं संघ में, परंतु कार्य क्षेत्र छोटा होता है. सबसे छोटा कार्य क्षेत्र गठनायक का होता है और सबसे बड़ा सरसंघ चालक का होता है. दोनों बदलते हैं, यूं ही बदल जाते हैं. संघ चलते रहता है. व्यक्तिनिष्ठ काम नहीं, ध्येयनिष्ठ काम, और ध्येय स्पष्ट है. परम वैभवम नेतुमेतत् स्वराष्ट्रम समर्था भवतु. આ બાજુ જખૌના દરિયામાંથી કોસ્ટગાર્ડે સોમવારે પાકિસ્તાનની 5 હોડીઓ ઝડપી હતી. આ હોડીઓમાં કુલ 26 જેટલા પાકિસ્તાનીઓ હતા અને તમામને પૂછપરછ માટે જખૌ લઈ જવાયા છે. ઉલ્લેખનીય છે કે જખૌના દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી ભારતીય ક્ષેત્રમાં ઘૂસેલી પાકિસ્તાનની આ 5 બોટને ભારતીય કોસ્ટગાર્ડની ટીમ પેટ્રોલિંગ ટીમે આઈસીજી વેસલ C-419 પકડી પાડી હતી. પાકિસ્તાની બોટની ઘૂસણખોરીને કોસ્ટગાર્ડે ગંભીર ઘટના ગણી સઘન તપાસ શરૂ કરી છે. માછલીની લાલચમાં આવેલા માછીમાર કેટલા દોષિત છે તેની તપાસ કોસ્ટગાર્ડ ઉપરાંતની એજન્સીઓ દ્વારા પણ થવાની છે. वहाँ पर लाइटिंग नहीं आएगा, लाइट नहीं आएगी, लाइट नहीं आएगी. તમામ પાકિસ્તાની બોટોની અંદર 26 જેટલા નાવિક પાકિસ્તાની નાવિકો સવાર હતા, જેમને હાલ જખૌ બંદર પર લાવવામાં આવ્યા છે અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઈન્ટ ઇન્ટ્રોગેશન ચાલુમાં છે. કૌશિક કાંડેચા, દૂરદર્શન સમાચાર, જખૌ, કચ્છ. રાતોરાત બંધ થયેલી નોટ બદલવા બેંક બહાર કતારમાં ઉભા રહી થાકેલું ગુજરાત. ભ્રષ્ટાચાર જો કોઈ વાતે બંધ થતો હોય તો પડે તેટલી તકલીફ ખમવા તૈયાર છે. 6 થી 6.25 કરોડ વસ્તી ધરાવતા ગુજરાતમાં 8 કરોડ મોબાઈલ ફોન રણકતા હોવાથી કેશલેસ ઇકોનોમીનું મહત્વ ફટાફટ સૌને ગળે ઉતરી ગયું છે. રોકડનો ડિજિટલ વિકલ્પ વાપરવામાં પણ ગુજરાતની કોઠાસૂઝ અલગ અને અનોખી રહેવાની તેમાં કોઈ શંકા નથી. રેલવે રિઝર્વેશન સેન્ટરમાં 4 સ્વાઇપ મશીન મુકાતા ટિકિટ ખરીદવા માંગતા લોકો કેશલેસ ચૂકવણી કરી શકે છે. પશ્ચિમ રેલવેમાં પ્રવાસીઓની સૌથી વધુ હેરફેર ધરાવતા સુરત સ્ટેશન ઉપર રોકડ લેવડ દેવડનું પ્રમાણ ઘટાડવા ખાસ ઉપાયો કરાયા છે. રિઝર્વેશનનું પેમેન્ટ કાર્ડ વડે કરાતા પ્રવાસીઓ પણ ખુશ છે. यार टिकट बनवाने के लिए आया तो एटीएम से पैसा काढ़ा हो, मैंने पैसा नहीं था, खुला पैसा था, एटीएम से पैसा काढ़ा हो. ये सुविधा बहुत अच्छी लगी है. હવે અનેક માર્કેટ યાર્ડ કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ પ્રયાણ કરી રહ્યા છે. અમરેલી યાર્ડના ખેડૂતોને કેશલેસ બનવામાં કોઈ અડચણનો સામનો કરવો પડ્યો નથી. મહત્વનું છે કે ગુજરાતના 3જા નંબરના આ સૌથી મોટા માર્કેટ યાર્ડમાં વેપારીઓ તરફથી ખેડૂતોને ચેકથી પેમેન્ટ અપાય છે. તો આ તરફ ખેડૂતોએ પણ તેમના ખેત મજૂરોના બેંકમાં ખાતા ખોલાવી દેતા
તમામનું મહેનતાણું સીધું તેમના ખાતામાં જ જમા થાય છે. અને કાંદાનું જે વેચાણ થાય છે એ અત્યારે જે રેગ્યુલર સ્થિતિમાં પહેલા ચાલતું હતું એ રીતે ચાલે છે. નોટબંધીની થોડી અસર હતી, એનો ઉકેલ અમે શોધી કાઢ્યો અને ખેડૂતોને સમજાવીને એનું પેમેન્ટ ચેકથી થાય એવી વ્યવસ્થા કરી. અત્યારે અમારે 100% પેમેન્ટ ચેકથી જ આપીએ છીએ અને બધી એજન્સીઓનું અમારે સૌ પહેલા મોવા યાર્ડમાં વેચાણ ચાલુ થઈ ગયું છે. ડુંગળી, કપાસ, તલ, અનાજ, કઠોળ બધું ચેકથી પેમેન્ટ થાય છે અને ખેડૂતને અમે 100% પેમેન્ટ ચેકથી આપીએ છીએ. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા પણ છેલ્લા 2 અઠવાડિયામાં 176 તાલુકામાં યુરિયા ખાતરનું કેશલેસ વેચાણ કરાયું છે. 1000 જેટલા વેચાણ કેન્દ્ર દ્વારા 20,000 ખેડૂતોને સ્વાઇપ મશીન મારફતે યુરિયાનું વેચાણ કરાયું છે, જે ગયા વર્ષની સરખામણીએ 27% જેટલું વધારે છે. ખેડૂતોએ કેશલેસ સિસ્ટમથી અંદાજિત 10 કરોડ જેટલી કિંમતનું કુલ 3 લાખ થેલી યુરિયા ખાતર ખરીદ્યું છે. મહત્વનું છે કે કેશલેસ પ્રણાલી અપનાવવા બદલ ખેડૂતોને 10% ડિસ્કાઉન્ટ, જ્યારે રિટેલરોને 5% ઇન્સેન્ટિવ આપનારી જીએનએફસી દેશની પહેલી ખાતર કંપની બની છે. અમે વેબસાઇટ દ્વારા, મોબાઈલ એપ દ્વારા અને એસબીઆઈ બડી દ્વારા પણ ખાતરનું વેચાણ અત્યારે કરીએ છીએ. મને એ જણાવતા ખૂબ હર્ષ થાય છે કે છેલ્લા 2 અઠવાડિયામાં આ વ્યવસ્થાને કારણે ગુજરાતના લગભગ 176 તાલુકાઓમાં વિવિધ ખાતર વેચાણ કેન્દ્રો ઉપર, જીએનએફસીના ખાતર કેન્દ્રો ઉપર ખેડૂતોએ મોટી સંખ્યામાં આ વ્યવસ્થાનો લાભ લીધો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય લેવડ દેવડની ડિજિટલ પદ્ધતિનો પ્રચાર કરવા માટે જનજાગૃતિ રેલી યોજાઈ, ત્યારે બજારના નાના મોટા વેપારીઓને આ રચનાત્મક અભિગમ નિહાળી આનંદ થયો હતો. ડિજિટલ બેન્કિંગ વડે રોકડા નાણાંનો ઉપયોગ ઘટાડવા માટે ઉપલબ્ધ ઈ-વોલેટની માહિતી આપવા ઉપરાંત ક્રેડિટ કે ડેબિટ કાર્ડ હંમેશા હાથવગું રાખવા લોકોને અપીલ કરાઈ હતી. કેશલેસ જે કાર્યક્રમ રાખવામાં એનો મુખ્ય ઉદ્દેશ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે હિન્દુસ્તાનની અંદર, ભારતની અંદર જે કાળું નાણું ફરી રહ્યું છે તેમાં જ જે આતંકવાદીના હાથમાં નાણું છે એનો પાછું લાવવાનો જે મુખ્ય ઉદ્દેશ છે, એના કારણે કેશલેસ કરવાના ઉદ્દેશથી આ રેલી કાઢવામાં આવેલ છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ડિજિટલ સાક્ષરતાનો ફેલાવો કરવામાં યુવા પેઢીના યોગદાન ઉપર સેમિનારનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ વિદ્યાર્થીઓ બેન્કિંગની સુવિધા અને ડિજિટલ પેમેન્ટ તેમજ કેશલેસ વ્યવહારોની માહિતી શેરી નાટકો, ભવાઈ અને ગીત સંગીત મારફતે ગામડાના લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. આજે વર્કશોપ આપવામાં છે એમાં તમામ વિદ્યાર્થીઓને ઈ કેશલેસ ટ્રાન્ઝેક્શન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઈ વોલેટનું જ્ઞાન આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ જઈ અને બીજા વિદ્યાર્થીઓને પણ આ જ્ઞાનથી પરિચિત આપશે અને પછી છેવટે ગ્રામ્ય કક્ષાએ તમામ ગ્રામજનોને ઈ કેશલેસ ટ્રાન્ઝેક્શનનું જ્ઞાન આપવામાં આવશે. કોલેજ તરફથી ઈ ટ્રાન્ઝેક્શનની અવેરનેસ માટે એક માસ્ટર કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં યુનિવર્સિટીના કુલપતિ શ્રી, પાટણના કલેક્ટર અને બીજા વિશ્વસનીય વ્યક્તિઓ આવેલા હતા. એમને અમને ડિજિટલ ઇન્ડિયા વિશે મોટિવેટ કર્યા. પરિવર્તનનો સ્વીકાર કરનાર સવિશેષ પ્રગતિ પામતા હોવાની વાત મોદી સરકારે કરી ત્યારથી વિમુદ્રીકરણની હાડમારી ભૂલી લોકો બહેતર ભવિષ્યની આશા સેવતા થયા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મોરબીમાં દરબારગઢ પાસેથી પસાર થયેલા એક યુવાનનો થેલો તપાસતા પોલીસને 17,06,000 રૂપિયાની નવી નોટનો જથ્થો હાથ લાગ્યો હતો. 2,000 રૂપિયાની નવી નક્કોર નોટનો આવડો મોટો જથ્થો શા માટે લઈને નીકળ્યો છે તેનો સંતોષકારક ખુલાસો નહીં મળતા પૈસા સાથે યુવકની અટક કરાઈ છે. કમિશન ઉપર નોટ બદલવાનો ધંધો મોરબીમાં ક્યાંક ચાલતો હોવાની બાતમી ઉપરથી પોલીસ સતર્ક બની કાળા નાણાંને પકડવા જહેમત ઉઠાવી રહી છે. હજુ રવિવારે જ મોરબીમાં 29 લાખનું નવું ચલણ ઝડપાયું હતું. ત્યાં બીજો કિસ્સો નોંધાયો છે. હુક્કાબાર ઉપર પ્રતિબંધ ફરમાવવા સાથે દારૂબંધીના ભંગ બદલ 10 વર્ષની સજાનો પ્રસ્તાવ રજૂ કરવા બદલ સુરતની બહેન, દીકરી અને માતાઓ દ્વારા રૂપાણી સરકારની પીઠ થાબડવામાં આવી છે. ધારાસભ્ય સંગીતાબહેન પાટીલ અને મેયર અસ્મિતાબહેન શિરોયાની આગેવાનીમાં ભાજપ મહિલા મોરચાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પોસ્ટકાર્ડ લખવાની ઝુંબેશ શરૂ કરી છે. નશાખોરીનો સીધો ભોગ મહિલા બનતી હોવાથી નારી સમાજમાં દારૂબંધીના કડક અમલની વાત ચાહના મેળવી ગઈ છે. નશાખોરીનું નિયંત્રણ ગુનાખોરીમાં ઘટાડો લાવશે તેવું ગણિત સુરતમાં મંડાયું છે. એક પ્રતિક રૂપે આજે અમે અહીંયા કાર્યક્રમ કર્યો છે. આજે અમે બધી બહેનો અહીંયા જે ભેગી થઈ છે, હોદ્દેદાર બહેનો, કોર્પોરેટર બહેનો, અમારા મેયર સાહેબ, ધારાસભ્યશ્રીઓ, બધા આજે અમે ભેગા થઈને અમે પોસ્ટકાર્ડ લખવાના છે સીએમ સાહેબને અને એમનો અમે પોસ્ટકાર્ડ થકી આજે અમે એમનો ખૂબ ખૂબ અમે આભાર માનવાના છે. સાથે સાથે સુરત શહેર મહિલા મોરચા દ્વારા
આખા સુરત શહેરમાં 15,000થી પણ વધુ બહેનો પોસ્ટકાર્ડ લખીને આજે સીએમ સાહેબે બહેનો માટે અને બહેનોની વિચારીને જે આજે નિર્ણય લીધો છે એમના માટે અમે એમને શુભેચ્છા અને અંતરથી અમે એમને આશીર્વાદ આપવા માટે આજે આ કાર્યક્રમ માટે અહીં ભેગા થયા છે. આજે દિવસે દિવસે પ્રતિબંધ હોવા છતાં એ લોકો દિવસે દિવસે એક શોખને ખાતર એ વધારે ચલણને સેવન કરતા રહ્યા છે. તો એના કાયદો કડક કરી પોલીસ વેચનારથી માંડીને બધા કડક સજા થાય એવું સરકારે નિર્ણય લીધો છે અને વધારેમાં વધારે કડક સજાથી અને કડક કાયદાથી મને લાગે છે આવતા દિવસોની અંદર ઘણું પણ આ જે દારૂબંધીનું છે એ ઓછું થશે અને એ ચલણ ઓછું થવાથી દક્ષિણ વિસ્તારની અંદર ગામડાઓની અંદર પણ ઘણા અમારા બહેનો હોય છે એ બહેનોને આર્થિક રીતે પરિવાર રીતે એને ખૂબ જ ફાયદાકારક થશે. મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાયા પહેલા જ મહિલા સરપંચ હોય તેવી સમરસ ગ્રામ પંચાયત બનાવીને ટંકારા તાલુકાના સરાયા ગામે દાખલો બેસાડ્યો છે. સંપ અને સમજણ વડે ગામને ચૂંટણીના વેરઝેરમાં ધકેલાતું અટકાવવામાં વડીલો સફળ રહેતા મહિલા નેતૃત્વને તક મળી છે. 1453 મતદાર ધરાવતા આ સરાયા ગામમાં પહેલા મહિલા સરપંચ તરીકે કામ કરવાની તક મેળવનાર મેઘનાબહેનનું કહેવું છે કે સરાયા ગામમાં સમાજના તમામ વર્ગની વસ્તી હોવાથી બધાને પ્રગતિના કામમાં સાથે રાખીશું. ગામની બહેન દીકરીઓ નાના મોટા કામ લઈ નિર્ભયપણે પંચાયત કચેરીએ આવતી થાય એટલે સ્ત્રી શક્તિકરણની શરૂઆત મારા ગામમાં થઈ જવાની. સરપંચ ઉપરાંત 8 સભ્ય એમ તમામ પદ પર અહીં મહિલાને જવાબદારી ગામે સોંપી છે. દીવ દમણનો મુક્તિ મહોત્સવ 3 દિવસ સુધી યોજાય તેવો પહેલો દાખલો પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આગમન સાથે નોંધાયો છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિર તથા સાંસદ લાલુભાઈ પટેલને સાથે રાખી યોજાયેલી ભવ્ય ઉજવણી હેઠળ નાની દમણની સડક ઉપર મહારેલી યોજાઈ હતી, જેમાં જોડાયેલા દમણવાસીઓ મન મૂકીને નાચ્યા હતા. ધ મંથન જેવું નામ કાર્નિવલને આપવા પાછળ પોર્ટુગીઝ છાંટ ભલે વર્તાઈ હોય, પરંતુ મોજ મસ્તીમાં જીવવાનો માછીમાર મિજાજ દમણના ખૂણે ખૂણે વર્તાયો હતો. પ્રશાસક પ્રફુલ પટેલનું ધ્યેય દીવ દમણને પહેલો કેશલેસ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું હોવાથી ડિજિટલ સાક્ષરતાનો ફેલાવો કાર્નિવલનો હેતુ બની રહ્યો હતો. સ્વચ્છ ભારત ઝુંબેશ ખરેખર કેટલી સફળ રહી તેનું માપ કાઢવા મોદી સરકારે દેશવ્યાપી સ્પર્ધા યોજી છે. વસ્તીની સંખ્યા અને શહેરના કદ પ્રમાણે તેમાં વિવિધ કેટેગરી રખાઈ છે. સ્વચ્છતાને સાકાર કરવામાં સાચી મહેનતનો ચોખ્ખો હિસાબ આપવામાં ગુજરાત રાજ્ય જરાય પાછળ નથી. દેશની 500 નગરપાલિકાની સફળતાભરી સ્વચ્છતા યાદીમાં નવસારી ટોપ ઉપર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હાલ દેશભરમાં 500 જેટલી નગરપાલિકાના સર્વે શરૂ કરવામાં આવ્યા છે, જેમાં કેટલીક કેટેગરી મુજબ સર્વે કરવામાં આવશે, જેમાં 1 લાખથી 5 લાખ, 5 થી 10 લાખ અને 10 લાખથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાઓને તે મુજબ નંબર આપવામાં આવશે. ત્યારે સ્વચ્છતા બાબતે નવસારી 1 થી 5 લાખની વસ્તી ધરાવતી કેટેગરીમાં પ્રથમ સ્થાને છે. તો સર્વેના અંતિમ પડાવમાં પણ નવસારી નગરપાલિકા અવ્વલ રહે તે માટે પાલિકા તંત્ર પૂરજોશમાં આવી ગયું છે. દરેક હાઉસહોલ્ડમાંથી ડોર ટુ ડોર કલેક્શન રોજે રોજ ઉચકાય છે કે નહીં, જે ઘન કચરો એકઠો કરવામાં આવે અને ડમ્પિંગ સાઇટ પર પહોંચાડવામાં આવે છે કે નહીં, ડમ્પિંગ સાઇટ પર પહોંચ્યા પછી એ કચરાનો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય છે કે નહીં, આ બધા બાબતોને આવરી લઈ લગભગ 111 જેટલા મુદ્દાઓ છે. એની અંદરથી બધા શહેરોનું આ ક્રાઇટેરિયામાં જે કામગીરી થયેલી હોય એના આધારે એનું પરિણામ જાહેર કરવામાં આવશે. નવસારી નગરપાલિકાને અવ્વલ નંબરે લાવવા માટે પાલિકાની સાથે સાથે ગ્રામજનો પણ સફાઈ અભિયાનમાં જોડાઈ ગયા છે. નવસારી પાલિકા અને સેવાકીય સંસ્થાઓ હેઠળ લોકજાગૃતિના કાર્યક્રમો યોજી શહેરીજનોમાં પોતાનું ઘર, આંગણું અને શેરી સ્વચ્છ રાખવાની જાગૃતિ આવતા સ્લમ વિસ્તાર પણ સ્વચ્છ અને સુઘડ જોવા મળી રહ્યા છે. કચરો પણ હંમેશા છે ને ઢાંકીને પણ લઈ જવો જોઈએ કે જેથી જમ્સ કોઈને લાગે નહીં અને ઠેર ઠેર ડસ્ટબિન ને બધા મુકાવવા જોઈએ. સ્વચ્છતા અંગે નાગરિકોએ પણ કાળજી લેવાવી જોઈએ. એટલી કંઈ નગરપાલિકાની કે એની કાળજી નહીં હોય, એની સાથે આપણે પણ તકેદારી રાખવી જોઈએ. ભારત સરકારની ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયાની ટીમ આગામી દિવસોમાં નવસારી આવી શહેરીજનોની પૂછપરછ બાદ પોતે અનુભવેલી ચોખ્ખાઈની ખાતરી કરશે અને ત્યારબાદ નંબર 1 ને આખરી ઓપ આપશે.
ત્યારે પાલિકાની કામગીરીમાં શહેરીજનો પણ જાગૃતતા દર્શાવે તો પાલિકાને મોટું પ્રોત્સાહન ઇનામ મળી શકે છે અને નાનકડું નવસારી સ્વચ્છતા અંગે દેશભરમાં ડંકો વગાડી શકશે. દૂરદર્શન સમાચાર માટે નવસારીથી રાજેશ રાણાનો રિપોર્ટ. ગીર જંગલની આસપાસના રહેણાંક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન સિંહ સહિતના જંગલી પશુઓની આવજા સામાન્ય ગણાય છે, પણ તાજેતરમાં અમરેલીમાં બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. અમરેલીના ધારીમાં વીરપુર ગામમાં ભર બપોરે સિંહણે ગાયનું મારણ કર્યું હતું. રહેણાંક વિસ્તારમાં મારણની મિજબાની કરતી સિંહણને જોવા લોકો ટોળે વળ્યાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘટનાની જાણ થતાં ફોરેસ્ટની ટીમ તાત્કાલિક આવી પહોંચી હતી અને સિંહણને રેસ્ક્યુ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે આરએફઓ બીકે પરમારે વધુ માહિતી આપી હતી. उम्र लायक जिसकी एज हो गई थी वो लाइनेस गांव में आ गई थी और उसने छोटे बछड़े का किल किया था और वहीं पे खा रही थी. इसलिए कल सुबह मेरा स्टाफ और गाड़ी के साथ वहां चला गया था और गांव के लोग भी इकट्ठे हो गए थे. वो बुढ़ी लाइनेस है इसलिए जहां किल करती है वहां भी खा लेती और बैठती है. બધાને ખબર હોય છે કે તમામ સાપ ઝેરી હોતા નથી અને માણસને અમથા અમથા ડંખ મારવાની તેમને ફુરસત પણ હોતી નથી. છતાં સાપથી ડરવું તે આપણી પ્રકૃતિમાં પેઢી ઉતાર ચાલ્યું આવે છે. ડાંગના ગાઢ જંગલનો બીજો છેડો જ્યાં નીકળે છે તેવા તાપી જિલ્લામાં સાપ અને અજગરની બીક ઉડાડતો કાર્યક્રમ યોજાઈ ગયો, જે જોયા પછી તમને લાગશે કે આવું બીક નિવારણ બધી જગ્યાએ ગોઠવવું જોઈએ. 30% વિસ્તારોમાં ગાઢ જંગલો આવેલા છે. આ જંગલોમાં હિંસક પ્રાણીઓ વસે છે. દીપડા, ઝરખની સાથે ઝેરી તેમજ બિનઝેરી સાપોની પણ સારી એવી વસ્તી છે. ત્યાં રહેતા લોકોને વન્ય પ્રાણી સૃષ્ટિને મદદરૂપ થવા અને બચાવવા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ પ્રાણીઓ પ્રત્યે અનુકંપા ધરાવનાર સંસ્થાઓ અગ્રેસર થઈ છે. તેમણે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી વન્ય પ્રાણીઓ અંગેની જાણકારી આપી હતી. हमने यहाँ पे स्नेक के अवेयरनेस का ट्रेनिंग दिया है, प्लस उनको पर्यावरण के बारे में बताया है. स्नेक अगर घर में निकले तो किस तरह आपको क्या करना है वो चीजें हमने सिखाया उनको. સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થીઓને ઝેરી તેમજ બિનઝેરી સાપો બતાવી તેમના વિશે જાણકારી અપાઈ હતી તેમજ આ વન્યચરોને કઈ રીતે બચાવી શકાય તે વિશે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે માર્ગદર્શન શિબિરનું આયોજન થયું હતું. સાપો અમારા દુશ્મન નથી પણ મિત્ર હોય છે, જેનાથી આપણે ડરવાનું હોતું નથી. અને જો અમારા ગામ શહેર જ્યાં પણ આપણે સાપ જોઈએ ત્યારે તેને મારવા કરતા આપણે જીવદયા ટીમને સંપર્ક કરીને તેને બચાવવાનો સંકલ્પ લેવો જોઈએ. વિશ્વને સંતુલિત રાખતા જંગલોના વસાહતીઓ સાથે દોસ્તી કેળવવી એ આજના સમયની માંગ છે અને તેની જાગૃતિ માટે યોજાતી શિબિરો સમાજમાં ઉજ્જવલ દાખલો પૂરો પાડે છે. દૂરદર્શન માટે તાપીથી નીરવ કંસારાનો અહેવાલ. અમરેલીના જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઉર્જા બચતનો સંદેશો ફેલાવવા ઉર્જા રક્ષા રેલી તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન સંપન્ન થયું હતું. ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી તેમજ ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા થયેલા આયોજનમાં ધોરણ 7 થી 10ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોની પ્લેકાર્ડ સાથેની રેલીએ અમરેલીના માર્ગો ઉપર ઉર્જા બચતનો સંદેશો વહેતો મૂક્યો હતો. અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓની ટીમે ઉર્જા વિષય પર ચિત્રોનું સર્જન કર્યું હતું. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવેલી ટીમ રાજ્ય કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેશે. કાર્યક્રમમાં નાયબ ઇજનેરે વીજ વપરાશ અને બચતનું મહત્વ પણ સમજાવ્યું હતું. દરેક શાળાઓ જે પાર્ટિસિપેટ થઈ છે એમને સરકારશ્રી દ્વારા 250 રૂપિયા શાળા દીઠ પ્રદાન કરવામાં આવશે અને બાળકોમાં એક સુંદર મજાનો સંસ્કાર, વીજ બચત અને સલુકાઈભર્યું વીજનું ઉપયોગ જીવનમાં સદૈવ એમના દ્વારા એમના માધ્યમથી સમાજમાં પ્રસરે એવા શુભ હેતુસર આ રેલી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ રેલીના ઉદ્ઘાટન પ્રસંગે અહીંયાથી વીજ સંરક્ષણ અને ઉર્જા સલામતી માટે માહિતી આપવામાં આવેલી. ખાસ કરીને બાળકોને ઘરે એલઈડી લેમ્પ વાપરવા માટે કે જેનાથી ખૂબ જ વીજળીની બચત થાય છે, તેમજ ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટર વાપરવા માટે ખાસ સલાહ આપવામાં આવી છે. તો એમાં આજે મારા માતા પિતાને
બચત માટે આપણે LED લેમ્પ લેવા જોઈએ અને બિલની બચત કરવી જોઈએ. અને હવે જોઈએ દેશના કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. ચાર દિવસની ભારતની મુલાકાતે આવેલા કિર્ગિસ્તાનના પ્રમુખ આતમબાયેવનું રાષ્ટ્રપતિ ભવનમાં થયું ભવ્ય સ્વાગત. રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને આપી અંજલિ. વિમુદ્રીકરણ પછી કેટલીક બેંકોમાં થયેલી ગેરરીતિ મુદ્દે નાણામંત્રી અરુણ જેટલીની કડક પગલાંની સૂચના. ગેરરીતિ આચરનાર અધિકારી સામે પગલાં લેવા બેંકોને સૂચના. કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ પણ ચંદીગઢ કોર્પોરેશનમાં પક્ષના થયેલા વિજયને વધાવી લીધો. ચંદીગઢના કાર્યકરોને ટ્વીટ કરીને આપ્યા અભિનંદન. નાણામંત્રી અરુણ જેટલીએ ભારતીય રેલવેને લોભામણી જાહેરાતોની પ્રણાલીથી મુક્ત કરીને સ્પર્ધાત્મક બનાવવા વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. રેલવે એકાઉન્ટિંગ સિસ્ટમમાં સુધારાને મુદ્દે મળેલી રાષ્ટ્રીય પરિષદને નાણામંત્રીનું સંબોધન. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું કે એકાઉન્ટ મેન્ટેનન્સ તે રેલવે સામેનો સૌથી મોટો પડકાર. એકાઉન્ટિંગની નવી સિસ્ટમ પારદર્શકતા જાળવવામાં કરશે મદદ. આવકવેરા વિભાગ દ્વારા મેરઠ ખાતેની સરકારી ફર્મમાં કામ કરતા આર.કે. જૈનના નિવાસેથી રૂપિયા 2,67,00,000 જપ્ત. ચેન્નઈના ઝવેરીને ત્યાંથી પણ રૂપિયા 10 કરોડની નવી રોકડ અને જૂની ચલણી નોટો જપ્ત. 10 કિલો સોનું પણ થયું જપ્ત. એનસીઆર પ્લાનિંગ બોર્ડની બેઠકને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુનું સંબોધન. કહ્યું કે કોરિડોરમાં બાંધકામ ચાલુ છે. 3 કોરિડોર તૈયાર થતા પરિવહન વ્યવસ્થામાં આવશે સુધારો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પાકિસ્તાન પર આક્ષેપ. કહ્યું કે પાક ત્રાસવાદી જૂથોને આપે છે આશરો. અફઘાનિસ્તાન બહારથી અફઘાન ત્રાસવાદીઓને મળી રહેલા બળનો પ્રશ્ન થાળે પાડવા ભારતનો અનુરોધ. સંયુક્ત રાષ્ટ્ર ખાતેના ભારતના પ્રતિનિધિ અકબરુદ્દીનની રજૂઆત. તુર્કિસ્તાનમાં અમેરિકી દૂતાવાસ બહાર ગોળીબાર થયા પછી અંકારા ખાતેનું અમેરિકી દૂતાવાસ બંધ કરાયું. તે પહેલા જ અંકારામાં રશિયાના રાજદૂત આંદ્રે કાર્લોની થઈ હતી હત્યા. બર્લિનના ક્રિસમસ બજારમાં ટ્રક ધસી આવતા 12ના મૃત્યુ, 50 ઘાયલ. ત્રાસવાદી કૃત્ય હોવાની આશંકા. ભારતે આ હુમલાને વખોડ્યો. અને હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. રાજ્યપાલ ઓપી કોહલીએ રાજભવનમાં ટીબી સેલનો કરાવ્યો શુભારંભ. ગુજરાત રાજ્ય ટીબી એસોસિએશન દ્વારા સામાન્ય લોકોમાં જાગૃતિ લાવવાના આ પ્રયાસોને રાજ્યપાલે બિરદાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટીબીના નિદાન અને તેના નિયંત્રણ માટેના સરકારના કાર્યક્રમોને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના વધુ પ્રયાસો થવા જોઈએ. મોરબીના એક યુવાનનો અનોખો શોખ. નાનપણથી જ ચલણી નોટોનો કરે છે સંગ્રહ. તેણે અત્યાર સુધી પહેલા ગવર્નરથી માંડીને વર્તમાન ગવર્નર ઉર્જિત પટેલ સુધીના ગવર્નરોના સહીવાળી નોટોનો કર્યો છે સંગ્રહ. એટલું જ નહીં, તેની પાસે અવનવી ટપાલ ટિકિટો અને ચલણી સિક્કાઓનું પણ છે અનોખું કલેક્શન. તેની આ સિદ્ધિ બદલ તેને 3 કેટેગરીમાં ઇનક્રેડિબલ ઇન્ડિયા એવોર્ડ કરાયા છે અર્પણ. ડાંગ જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓને વિશ્વકક્ષાની સારવાર વિનામૂલ્યે મળી રહી છે. ડાંગમાં યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં ફ્લોરિડા તેમજ અલાબામાના ડોક્ટરોએ આપી સેવા. આ કેમ્પનો 750થી વધુ દર્દીઓએ લીધો છે લાભ. અગાઉ અમેરિકાના 80 જેટલા ડોક્ટરો પણ આપી ચૂક્યા છે સેવા. વડોદરામાં ઝૂંપડપટ્ટીના બાળકોને યોગ્ય શિક્ષણ મળે તે હેતુથી 3 સંસ્થા દ્વારા હાથ ધરાયું અભિયાન. આ સંસ્થા દ્વારા 300 બાળકોને ઉચ્ચ કક્ષાની શાળાઓમાં શિક્ષણ મળે તેનો કરાવાયો પ્રબંધ. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકોએ પોતાનું કૌશલ્ય રજૂ કરી વડોદરાવાસીઓના જીત્યા દિલ. ગુજરાતના વિકાસને વેગ આપવામાં મહત્વના ગણાતા નીમ પ્રોજેક્ટને દેશના સૌથી વધુ પ્રભાવશાળી પ્રોજેક્ટમાં મળ્યું મોખરાનું સ્થાન. જીએનએફસીના નીમ પ્રોજેક્ટને નવી દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં સ્કોચ બ્લુ ઇકોનોમી પ્લેટિનમ સસ્ટેનેબિલિટી એવોર્ડ કરાયો એનાયત. મહત્વનું છે કે આ પ્રોજેક્ટ થકી 1 લાખથી વધુ રાજ્યની ગ્રામીણ મહિલાઓને મળી રહી છે રોજગારી. જખૌના દરિયામાંથી કોસ્ટગાર્ડે પાકિસ્તાનની 5 બોટ કરી જપ્ત. આ બોટમાં કુલ 26 જેટલા પાકિસ્તાનીઓને પૂછપરછ માટે જખૌ લઈ જવાયા. આ બોટને ભારતીય કોસ્ટગાર્ડની પેટ્રોલિંગ ટીમ આઈસીજી વેસલ C419 પકડી પાડી હતી. ક્રિકેટ.
ચેન્નાઈમાં ચેપોક મેદાનમાં રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી ટેસ્ટ મેચ ભારતે જીતી લીધી છે. 5મા દિવસે ભારતે ઇંગ્લેન્ડને 1 ઇનિંગ અને 75 રનથી પરાજય આપ્યો છે. ભારતે 5 ટેસ્ટની શૃંખલા 4-0થી જીતી લીધી છે. કરુણ નાયર મેન ઓફ ધ મેચ અને વિરાટ કોહલી મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા. બીજા દાવમાં રવિન્દ્ર જાડેજા 7 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો, જ્યારે ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને અમિત મિશ્રાને 1-1 વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડનો બીજો દાવ આ ગોલંદાજોએ માત્ર 207 રનમાં સમેટી લીધો હતો. ગઈકાલે કરુણ નાયરે ભારત માટે 303 રન ફટકારીને ઇતિહાસ સર્જી દીધો હતો. ઉલ્લેખનીય છે કે કરુણ નાયર વિરેન્દ્ર સહેવાગ બાદ 23મી સદી ફટકારનાર બીજો ભારતીય ક્રિકેટર બન્યો હતો. ટેસ્ટ મેચના આ એક દાવમાં ભારતનો આ સ્કોર સૌથી હાઈએસ્ટ હતો. તો આ સાથે ન્યૂઝ એટ 7 અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.